વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આપણે ટીવાય બીકોમનો બિઝનેસ લો સબ્જેક્ટ ભણી રહ્યા છે. એનો આ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ પર્સન્સ આર ઇનકોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ ડ્યુ ટુ ધેર સ્ટેટસ. એવા કયા લોકો છે જે પોતાના સ્ટેટસના કારણે કોન્ટ્રાક્ટમાં એન્ટર નથી થઈ શકતા? શેના લીધે? સ્ટેટસના લીધે. મતલબ એ લોકોનો જે હોદ્દો છે, એ લોકોની જે સ્થિતિ પરિસ્થિતિ છે, એ લોકો એના કારણે કોન્ટ્રાક્ટમાં એન્ટર નથી થઈ શકતા. તો એવી તો કઈ વસ્તુ છે? તો એને આપણે શીખવાની સમજવાની છે. ક્લિયર? તો ચલો જુઓ. અથવા તો આ જ ક્વેશ્ચન બીજી કઈ રીતના પૂછી શકાય? ડુ ફોરેન એમ્બેસેડર્સ, ફોરેન એમ્બેસેડર્સ એટલે લખો રાજદૂત. રાજદૂત. લંકામાં હનુમાનજી ગયા હતા ને રામ ભગવાનના રાજદૂત બનીને, એ બરાબર. દરેક દેશમાં બધા દેશના રાજદૂત એકબીજાના દેશમાં કામ કરતા હોય, જે એકબીજાના દેશની સ્થિતિ પરિસ્થિતિ એકબીજા સાથે શેર કરતા હોય. એલિયન્સ, આ એલિયન્સ એટલે પરગ્રહીઓ નહીં. એલિયન્સનો મતલબ થાય વિદેશીઓ. લખો વિદેશીઓ. કોર્પોરેશન્સ, ઇનસોલ્વન્ટ નાદાર. કોન્વિક્ટ્સ, કોન્વિક્ટ્સ એટલે અપરાધીઓ. કોન્વિક્ટ્સનો મતલબ લખી રાખો અપરાધી, ગુનેગાર. એન્જોય કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ. શું આ બધા જે નામ લખ્યા છે, આ બધા લોકો કોન્ટ્રાક્ટ કરી શકે કે ના કરી શકે? આ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. જો આમાંથી અમુક લોકો અમુક સ્થિતિમાં કોન્ટ્રાક્ટ કરી શકશે, અમુક લોકો કોઈ પણ સંજોગોમાં કોન્ટ્રાક્ટ નથી કરી શકવાના. એ કયા લોકો છે એ વસ્તુ આપણે ક્વેશ્ચનમાં શીખવાની છે. તો જો ફોલોઈંગ પર્સન્સ આર ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ એન્ટરિંગ ઇન્ટુ કોન્ટ્રાક્ટ ડ્યુ ટુ ધેર સ્ટેટસ. એમના પોતાના સ્ટેટસના કારણે એ લોકો કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકતા નથી. જો પહેલું કોણ છે? એલિયન એનિમીઝ. શું આપ્યું છે પહેલું? એલિયન એનિમીઝ. An alien enemy is a citizen of foreign country. એ કયો વ્યક્તિ હોય છે? ફોરેનનો વ્યક્તિ હોય છે, વિદેશી વ્યક્તિ હોય છે. હવે એલિયન ઇઝ અ પર્સન હુ ઇઝ નોટ અ સબ્જેક્ટ ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. એલિયન એટલે એવો વ્યક્તિ જે ભારત દેશનો નાગરિક ના હોય. બસ બીજા કોઈ પણ દેશનો નાગરિક હશે, બધાને આપણે એલિયન તરીકે કન્સિડર કરવામાં આવશે. ઓકે, હી મે બી એલિયન ફ્રેન્ડ ઓર એન એલિયન એનિમી. એ વિદેશી મિત્ર પણ હોઈ શકે અથવા વિદેશી દુશ્મન પણ હોઈ શકે છે. પાછળ બોયઝ જરા જણાવો તો કોણ હોઈ શકે? કોણ હોઈ શકે? આ બેમાં હું લખ્યું છે? અહીંયા ધ્યાન હોવું જોઈએ આપણું. બરાબર? કોણ હોઈ શકે? એલિયન ફ્રેન્ડ, વિદેશી મિત્ર હોઈ શકે. જેમ કે જો રશિયા છે, ઇઝરાયલ છે, બરાબર. આવા કેટલા બધા દેશ છે જે આપણા દેશના કોણ છે? ફ્રેન્ડ છે, જે કોઈ પણ સ્થિતિમાં આપણા દેશને સાથ સહકાર આપે છે. અમુક એવા દેશ છે જેને આપણે દુશ્મન દેશ માનીએ છીએ. એમાં આપણા મોસ્ટ ફેવરેટ દુશ્મનો કયા છે? આપણા પડોશીઓ, પાકિસ્તાન ને ચાઇના. બરાબર? આપણા ફેવરેટ દુશ્મનો છે. કાંડ જ એવા કરે છે કે આપણે ના છૂટકે દુશ્મન બનાવવા પડે. આપણે એવી વિચારધારાવાળા લોકો છે, વસુધૈવ કુટુંબકમ વાળી વિચારધારાવાળા લોકો છે કે વિશ્વના બધા જ લોકો આપણે બધા એક કુટુંબના જ માણસો છીએ, એવું માનવાવાળી આપણે સંસ્કૃતિ છે. પણ એ લોકોના કાંડ જ એવા છે. જેમ કે ચાઇનાની જોડે જ્યારથી પેલું જગ્યાને લઈને ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, બરાબર, ત્યારથી કકરાટ ચાલુ જ છે કે એ લોકો આપણી જગ્યા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જમીન હડપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને પાકિસ્તાન તરફથી આતંકવાદીઓનું જે ચાલી રહ્યું છે, આ બંને સ્થિતિના કારણે બંને લોકો કોણ છે? આપણા દુશ્મન, એલિયન એનિમીઝ છે. હવે સમજો મુદ્દાને. કોઈ સંજોગો એવા બન્યા, ઊભા થયા કે કોઈ દેશ સાથે, આવા દુશ્મન દેશ સાથે યુદ્ધ થયું અને એમની સાથેના કોઈ કોન્ટ્રાક્ટ થયેલા હતા, તો એ કોન્ટ્રાક્ટ શું થઈ જાય? પછી રદ થઈ જાય. ખબર પડી? જો દુશ્મન દેશ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે તો કોન્ટ્રાક્ટ સ્ટ્રેટ ફોરવર્ડ શું થઈ જશે? અમાન્ય, રદ થઈ જશે. ક્લિયર છે? હા. પછી એક આવે એલિયન ફ્રેન્ડ. સાહેબ એલિયન ફ્રેન્ડ સાથે કોન્ટ્રાક્ટ કરી શકે? હા, બિલકુલ થઈ શકે, 100% થઈ શકે. તમે જો વસ્તુ વિચારો, રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું, બરાબર, તો આપણે તટસ્થ રહ્યા, ના યુક્રેન બાજુ ગયા ના રશિયા બાજુ ગયા. પણ રશિયા સાથેના જે કોન્ટ્રાક્ટ હતા, આપણે ક્રૂડ ઓઇલ ને બધું જે ખરીદવાનું હતું, એ તો આપણો પ્રોસેસ ચાલુ જ હતી ને.
એમાં તો આપણે અટક્યા જ નહીં. એટલે એવા જે કોન્ટ્રાક્ટ છે જ્યાં આગળ એલિયન ફ્રેન્ડ સાથે કોન્ટ્રાક્ટ થયેલા છે, ભલે યુદ્ધની સ્થિતિ હોય એમની કે આપણી, છતાં એ કોન્ટ્રાક્ટ ચાલુ રહેશે. આ સમજવાની વાત છે. ક્લિયર છે બધાને? આગળ, એલિયન ફ્રેન્ડ ઇઝ અ પર્સન હુઝ સ્ટેટ ઇઝ એટ પીસ વિથ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. એલિયન ફ્રેન્ડ કોને માનવાનો? જે લોકોને ઇન્ડિયા સાથે કોઈ દુશ્મનાવટ નથી, જે લોકો ઇન્ડિયાની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરે છે. કોન્ટ્રાક્ટ્સ વિથ એન એલિયન ફ્રેન્ડ આર વેલિડ સબ્જેક્ટ ટુ સર્ટેન રિસ્ટ્રિક્શન. અમુક રિસ્ટ્રિક્શન છે, બાકી તો એના સાથેના કોન્ટ્રાક્ટ વેલિડ જ છે. બટ એન એલિયન ફ્રેન્ડ કેન નોટ એક્વાયર પ્રોપર્ટી ઇન એન ઇન્ડિયન શિપ. સિમિલરલી he cannot be employed as master or any chief officer of such a ship. એલિયન જે ફ્રેન્ડ છે એ કોઈ પ્રોપર્ટી એક્વાયર ના કરી શકે ઇન્ડિયન શિપમાં, એન્ડ સિમિલરલી એ જે છે કોઈ માસ્ટર, એનો ઓનર પણ બની શકશે નહીં. બીજું, એલિયન એનિમી મીન્સ અ પર્સન હુઝ સ્ટેટ ઇઝ એટ વોર વિથ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. જે દેશ ઇન્ડિયા સાથે યુદ્ધમાં છે એને આપણે શું કન્સિડર કરીશું? એલિયન એનિમી. કોન્ટ્રાક્ટ વિથ એલિયન એનિમીઝ કેન બી સ્ટડીડ અંડર 2 હેડ્સ. આમાં 2 હેડ્સ હેઠળ આને સમજી શકાય. કોન્ટ્રાક્ટ્સ ડ્યુરિંગ ધ વોર અને કોન્ટ્રાક્ટ્સ બિફોર ધ વોર. આજે આપણે કોન્ટ્રાક્ટ કર્યો છે, હજી યુદ્ધ ચાલુ થયું નથી, તો શું થશે? એ એક સ્થિતિ સમજો, એ સમજીએ આપણે નીચે. અને બીજું, યુદ્ધ ચાલી રહ્યું છે એ દરમિયાનનો કોન્ટ્રાક્ટ. યાદ રાખજો, યુદ્ધ ચાલી રહ્યું છે એ દરમિયાન તમે એની સાથે કોન્ટ્રાક્ટ કોઈ પણ પ્રકાર અંગેનો હશે તેમ કોન્ટ્રાક્ટ કરી જ નહીં શકતા. કોન્ટ્રાક્ટ થઈ જ ના શકે. સામાન્ય નાનામાં નાની વસ્તુ, એક મોટામાં મોટી કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ એમની સાથે નહીં થાય. પણ યુદ્ધ થતા પહેલા કોઈ કોન્ટ્રાક્ટ થયા હોય તો, જો એ યુદ્ધમાં એ દુશ્મન દેશને સપોર્ટ કરવાવાળા કોન્ટ્રાક્ટ હોય તો કોન્ટ્રાક્ટ રદ થઈ જશે. પણ જો યુદ્ધમાં સપોર્ટ કરવાવાળા કોન્ટ્રાક્ટ ના, એ કોઈ મુદ્દા ના હોય તો પછી એ કોન્ટ્રાક્ટને આપણે પોસ્ટપોન કરી શકાય છે. સમજ્યા કે ના સમજ્યા? ચાલો એક ઉદાહરણ આપું. આપણે યુદ્ધની અંદર કોટનના કપડા, ટી શર્ટ, બરાબર, ટી શર્ટ વેચવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. યુદ્ધમાં ટી શર્ટ જોડે કોઈ લેવા દેવા ખરો? ના. તો શક્ય છે કે આવા કોન્ટ્રાક્ટને રદ કરવાની જગ્યાએ કદાચ આપણે પોસ્ટપોન કરી શકીએ. ખબર પડી કે ના પડી? પણ ગોલા બારૂદ વેચવાનો કોન્ટ્રાક્ટ કર્યો હોય, બંદૂકો વેચવાનો કોન્ટ્રાક્ટ કર્યો હોય તો 100% 100% કેન્સલ. ક્લિયર છે બધાને? નેક્સ્ટ જો, during the continuance of war an alien enemy cannot enter into contract with an Indian. He also cannot sue in an Indian court. ઇન્ડિયન સાથે કોન્ટ્રાક્ટ પણ ના કરી શકે અને ઇન્ડિયન કોર્ટમાં દાવો પણ ના કરી શકે. The contracts with alien enemy into before war may be suspended or dissolved. અચ્છા, વોર થતા પહેલાના કોઈ કોન્ટ્રાક્ટ હશે તો એને શું કરવામાં આવશે? સસ્પેન્ડ કરવામાં આવશે અથવા તો કેન્સલ કરવામાં આવશે. ડિઝોલ્વ કરવાનો મતલબ કેન્સલ કરી દેવું. they are dissolved if they are against the public policy or if their performance is beneficial to alien enemy. કયા કોન્ટ્રાક્ટ ડિઝોલ્વ કરી દેવાના? યુદ્ધમાં, હમણાં ના વાત સમજાઈ, ગોલા બારૂદ વેચવાનો કોન્ટ્રાક્ટ થયેલો હોય તો ઓબ્વિયસલી આપણા ખિલાફ યુદ્ધમાં યુઝ થઈ શકે એવા તો એ કોન્ટ્રાક્ટ શું કરી દેવાના? રદ કરી દેવાના. સમજી ગયા બધા અહીંયા સુધી? આગળ નેક્સ્ટ છે ફોરેન સોવેરિયન્સ એન્ડ એમ્બેસેડર્સ. ફોરેન સોવેરિયન્સ એટલે કોણ? કિંગ્સ, વિદેશ કોઈ બીજા દેશના રાજા હોય, બરાબર, અથવા એમ્બેસેડર્સ એટલે રાજદૂતો હોય, તો શું એમની સાથે કોન્ટ્રાક્ટ થઈ શકે? ચાલો સમજીએ. Their diplomatic staff accredited, that is authorized representative of foreign states are competent to enter into those contracts for which they are given special right. એ લોકો ફક્ત એવા જ કોન્ટ્રાક્ટ કરી શકશે જેના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એમને સ્પેશિયલ અધિકારો આપ્યા હશે. જે રીતના તમારા મારા જેવા સામાન્ય નાગરિકો જે કોન્ટ્રાક્ટ કરી શકે છે, આ બધા લોકો એવા કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકશે નહીં. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એમને સ્પેશિયલ અધિકારો આપેલા હોવા જોઈએ. એ જ કોન્ટ્રાક્ટમાં એ લોકો એન્ટર થઈ શકશે. They are not under the jurisdiction of Indian court, so Indian citizen cannot sue them without the permission of central government. Such permission is given by central government in following cases. જો અહીંયા સમજો, એ લોકો ભારતના નાગરિકો સાથે સામાન્ય રીતે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ ના શકે અને એ ભારતના નાગરિકો આવા લોકો ઉપર દાવો પણ ના કરી શકે.
એ આવા લોકો પર દાવો કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. અને એમાં પણ 4 જ પ્રકારની સ્થિતિ છે જ્યાં આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને પરમિશન આપશે આવા લોકો પર દાવો કરવા માટે. કયા 4 પરિસ્થિતિ છે? જો પહેલું, when he એટલે foreign sovereigns has filed a certain suit in Indian court against a person who desire to file suit against him. મતલબ ઉદાહરણ સમજો, હું કોઈ ફોરેન સોવેરિયન્સ અગેન્સ્ટમાં કોઈ રાજા કાં તો રાજદૂત હેઠળ અને હું કેસ કરવા માંગુ છું. એ વ્યક્તિએ મારા ઉપર કેસ કર્યો છે ઇન્ડિયન કોર્ટમાં, તો ઓબ્વિયસલી પછી હું પણ એના ઉપર કેસ કરી શકીશ. આ પહેલી સ્થિતિ. પણ આમાં પણ અગેન મારી પાસે અધિકાર હોવો જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન હોવી જોઈએ કે હું એના પર દાવો કરી શકું. આ પહેલી સ્થિતિ ક્લિયર. બીજી સ્થિતિ, when he carries on trade within the jurisdiction of court. જ્યારે એ વ્યક્તિએ કાયદાના હેઠળ રહીને કોઈ તમારી સાથે શું કર્યો હોય? ટ્રેડ કર્યો હોય, વેપાર કર્યો હોય કાયદા હેઠળ રહીને, તો એ સંદર્ભમાં પણ હું એના પર દાવો કરી શકીશ. ત્રીજું, when he is in the possession of some immovable property within the jurisdiction of the court, suit is to be filed against him with reference to such property. એ લોકોને ફોરેનર્સને, સોવેરિયન્સને, એમ્બેસેડરને કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી ધારો કે મેં આપેલી છે અને એના સંદર્ભમાં મારે દાવો કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, મેં એ લોકોને રેન્ટ પર, લીઝ પર પ્રોપર્ટી આપી હતી, બરાબર. અમારી ઈચ્છા છે કે એ લોકોની લીઝ પૂરી થઈ રહી છે, મારે હવે લીઝને રિન્યૂ નથી કરવી, હવે એ લોકો ખાલી પણ નહીં કરી રહ્યા, તો શું આ સંદર્ભમાં મારાથી એ લોકો પર દાવો થાય કે ના થાય? બિલકુલ થશે. ખ્યાલ આવે છે? આ રીતના. નેક્સ્ટ, when he has expressly or impliedly given up special privileges given to him. આપણા દેશની સરકારે એ ફોરેન સોવેરિયન્સને અથવા તો એમ્બેસેડર્સને જે અધિકારો સ્પેશિયલ પ્રિવિલેજીસ આપ્યા હતા, એ સ્પેશિયલ પ્રિવિલેજીસ એ લોકો જાતે જ જતા કરે કે ના ભાઈ અમારે આવા કોઈ અધિકારો જોઈતા નથી, તો પછી સામાન્ય નાગરિક જેવો વ્યક્તિ થઈ જશે ને, તો પછી એના પર દાવો થઈ શકે. પણ અગેન ચારેય સ્થિતિમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાયર પરમિશન લેવી પડશે. ક્લિયર બધાને? આગળ ત્રીજો પોઈન્ટ, કોર્પોરેશન્સ અથવા જોઈન્ટ સ્ટોક કંપનીઝ. A corporation is an artificial person created by law, so it can enter into contract only according to the powers given to them by memorandum of association or articles of association or rules or acts. So corporation has limited power to enter into contract. આ તમે મને કહો, કોઈ કેમિકલ કંપની છે, કેમિકલ કંપનીએ પોતાના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં અથવા તો જે રૂલ્સ અને એક્ટ્સ જે બધા બન્યા છે એના હેઠળ એ લોકો ખાલી કેમિકલના રિલેટેડ બિઝનેસ કરી શકે એવી હાલતમાં છે, તો એ લોકો એના સિવાય બીજા કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકશે નહીં? થઈ શકે. ખબર પડી? મતલબ એ લોકોને મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં જે અધિકાર મળ્યા છે એ લોકો એ જ પ્રકારના કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે છે. એ પાવર્સની બહાર જઈને કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકવાના નથી. સમજ્યા આટલી વસ્તુ? આગળ, એની કોન્ટ્રાક્ટ બિયોન્ડ સચ પાવર્સ ઇઝ અલ્ટ્રા વાયર્સ. અલ્ટ્રા વાયર્સ એટલે હદ સત્તા બહાર. લખો, અલ્ટ્રા વાયર્સ એટલે સત્તા બહાર. આના સિવાયને કોઈ પણ કોન્ટ્રાક્ટ કરશે, બધા કોન્ટ્રાક્ટ કેવા કહેવાશે? સત્તા બહારના કહેવાશે, અને એવા કોન્ટ્રાક્ટ વોઇડ કન્સિડર કરવામાં આવશે. A corporation cannot enter into contract of strictly personal nature. જો પર્સનલ નેચરના કોન્ટ્રાક્ટ એ કરી શકે? સાહેબ પર્સનલ નેચર એટલે લગ્ન કરવાનું. કોર્પોરેશન કોઈ કંપની બીજી કંપની જો લગ્ન કરી શકે ખરી? ના પડી ખબર? પર્સનલ નેચરના કોન્ટ્રાક્ટ નહીં કરી શકે. લગ્ન કરવાનું, બરાબર, પછી આવા જે પણ વ્યક્તિગત પ્રકારના જે કામકાજ છે એ બધા કરવાના, એ કરી શકશે? નહીં થઈ શકે. એક્ઝામ્પલ, કોન્ટ્રાક્ટ ટુ મેરી બીકોઝ ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન એન્ડ નોટ નેચરલ પર્સન. નેચરલ તમારા મારા જેવા લોકો હશે એ લગ્ન કરી શકે છે, એ મેરેજના કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે છે, પણ કંપની આવા કોઈ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે? ચાલો બે કંપનીનું લગ્ન કરાવીએ. ઓમ મંગલમ મંગલમ. ચાલો આગળ, કોન્વિક્ટ્સ લખો. અપરાધી. અપરાધી આપણે આજે લખાવડાવું છું, પેમ્પલેટમાં લખશો, બેન્ચીસ પર નહીં. અપરાધી. જો
so long as a person is under imprisonment, imprisonment એટલે જેલમાં હોય, જ્યાં સુધી કોઈ વ્યક્તિ જેલમાં છે, કસ્ટડીમાં છે, he cannot enter into contract because of impossibility of performance. જ્યાં સુધી કોઈ વ્યક્તિ જેલમાં છે ત્યાં સુધી એ વ્યક્તિ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકવાનો નથી. કેમ નહીં થઈ શકે? બીકોઝ એ જેલમાં રહીને પોતાના કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપી નહીં શકે, કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપી નહીં શકે, એટલા માટે કોન્ટ્રાક્ટમાં એન્ટર નહીં થઈ શકે. However, he can enter into contract when he is lawfully at large under a license called ticket of leave. This incapacity to contract or to sue on a contract comes to end when he is free from prison, period of sentence is expired. मतलब જ્યાં સુધી એ કેદમાં છે, જ્યાં સુધી અપરાધી છે, ત્યાં સુધી કોન્ટ્રાક્ટમાં એન્ટર નહીં થઈ શકે. પણ જેવી એની સજા પૂરી થઈ, જેલમાંથી છૂટો થઈ ગયો, એની સજાનો અંત આવી ગયો છે, પછી એ ફ્રી નાગરિક થઈ ગયો છે, એ તમારા મારી જેમ કોઈ પણ સામાન્ય કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે છે. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ શું આપ્યો છે? ઇન્સોલ્વન્ટ એટલે નાદાર. When a person is declared insolvent, his property vests in official receivers or official assignee. જ્યારે કોઈ વ્યક્તિને કોર્ટ નાદાર જાહેર કરી દે એટલે એ વ્યક્તિની જેટલી સંપત્તિ છે બધી કોની પાસે જતી રહેશે? એના ઓફિશિયલ રિસીવર પાસે. એના નામ પર એક રૂપિયાની સંપત્તિ વધતી નથી. તો આવા સિચ્યુએશનમાં as he is deprived of his power to deal with his property, he cannot enter into contract. એની કોઈ પણ પ્રોપર્ટી પર એનો અધિકાર રહેતો નથી. એનો અધિકાર નથી તો એ પ્રોપર્ટીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકશે નહીં. ક્લિયર બધાને? ઓકે, પરફેક્ટ. તો આની સાથે આપણો આ એક ક્વેશ્ચન પણ પૂરો થયો. આશા રાખું છું તમને આ વિડીયોમાં ખબર પડી હશે, આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવ્યો હશે. તમને આ ભણવાની મજા આવી રહી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જે પણ કંઈક તમારા રિકમેન્ડેશન હોય કે તમને હજી વધારે સારી રીતના બનાવવા માટે તમારા કોઈ સજેશન તમારે આપવા હોય તો કમેન્ટ કરીને જરૂરથી આપજો. ધન્યવાદ.